નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. 25 વર્ષની સફળ યાત્રા બાદ અલ્ફા કંપનીમાં મોટો પરિવર્તન, એડવાન્સ ક્લાઉડ ERP પ્લેટફોર્મ લોન્ચ. વેપારને વધુ સ્માર્ટ બનાવશે. અલ્ફા કંપનીએ લોન્ચ કર્યું નવી પેઢીનું ક્લાઉડ આધારિત ERP સોફ્ટવેર અલ્ફા બારકોડ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ. હવે ન્યૂ આઇડેન્ટિટી અલ્ફા ERP સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાશે. અમદાવાદ આલ્ફા બારકોડ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ. અલ્ફા બારકોડ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ એ પોતાની સફળતાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ અવસર પર કંપની દ્વારા 20 મેના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના JB ઓડિટોરિયમમાં સાંજે 5 વાગ્યે અલ્ફા ઇવોલ્વ ન્યૂ આઇડેન્ટિટી ન્યૂ એરા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કંપનીએ પોતાના નવા નામ અલ્ફા ERP સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, અલ્ફા ERP સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, નવી બ્રાન્ડ ઓળખ અને અત્યાધુનિક વેબ ERP સોફ્ટવેર સાથે AI, RFID, ઓટોમેશન અને એડવાન્સ્ડ સિક્યોરિટી આધારિત ટેકનોલોજી સોલ્યુશન્સ લોન્ચ કર્યા. કંપનીના ફાઉન્ડર્સ નરેન્દ્ર લુનાગરિયા અને નિતેશ લુનાગરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષોમાં કંપનીએ સોફ્ટવેર ઉદ્યોગમાં પોતાની મજબૂત ઓળખ ઊભી કરી છે અને હવે સમય સાથે ટેકનોલોજીમાં મોટા બદલાવ લાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે કંપની હવે પરંપરાગત ડેસ્કટોપ આધારિત સિસ્ટમમાંથી આગળ વધી AI, સ્માર્ટ, ઓટોમેટેડ અને ડિજિટલ બિઝનેસ સોલ્યુશન્સ તરફ ઝડપથી આગળ વધી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કંપની હવે સંપૂર્ણપણે આધુનિક ક્લાઉડ આધારિત વેબ ERP પ્લેટફોર્મ તરફ આગળ વધી ગઈ છે, જે એકાઉન્ટિંગ, બિલિંગ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સ્ટોક મેનેજમેન્ટ, સેલ્સ, CRM સહિતના અનેક મહત્વપૂર્ણ કાર્યોને અગાઉ કરતાં વધુ ઝડપથી, સુરક્ષિત રીતે અને કાર્યક્ષમતાપૂર્વક સંચાલિત કરશે. કંપનીના જણાવ્યા અનુસાર નવા ERP સિસ્ટમમાં AI આધારિત સ્માર્ટ રિપોર્ટિંગ અને બિઝનેસ એનાલિટિક્સ, RFID આધારિત રિયલ ટાઇમ ટ્રેકિંગ સિસ્ટમ, બિઝનેસ પ્રોસેસ ઓટોમેશન અને સિક્યોરિટી ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. AI ટેકનોલોજીની મદદથી વ્યવસાયોને વધુ સારો ડેટા એનાલિસિસ, સ્માર્ટ ડિસિઝન મેકિંગ અને કાર્યક્ષમતામાં વધારો કરવામાં મદદ મળશે. RFID ટેકનોલોજી દ્વારા સ્ટોક અને ઇન્વેન્ટરીને રિયલ ટાઇમમાં ટ્રેક કરી શકાશે, જેના કારણે કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ વધશે. જ્યારે ઓટોમેશન ફીચર્સ ઘણી મેન્યુઅલ પ્રક્રિયાઓને ઘટાડીને બિઝનેસ ઓપરેશન્સને વધુ ઝડપી અને અસરકારક બનાવશે. સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને નવા સિસ્ટમમાં એડવાન્સ ડેટા પ્રોટેક્શન, સુરક્ષિત ક્લાઉડ એક્સેસ, ઓટો બેકઅપ અને મલ્ટી યુઝર કંટ્રોલ જેવી સુવિધાઓ આપવામાં આવી છે, જેના કારણે વ્યવસાયનો ડેટા વધુ સુરક્ષિત અને વિશ્વસનીય રહેશે. કંપનીએ જણાવ્યું કે નવું ERP સિસ્ટમ નાના અને મોટા બંને ઉદ્યોગોની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી ઉદ્યોગો ડિજિટલ રીતે વધુ સક્ષમ, સ્માર્ટ અને સ્પર્ધાત્મક બની શકે. કંપનીનું માનવું છે કે AI, RFID, ઓટોમેશન અને એડવાન્સ્ડ સિક્યોરિટી અને આધુનિક ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ આવા સ્માર્ટ ERP સોલ્યુશન્સ માત્ર વ્યવસાયને વધુ ઝડપી, સુરક્ષિત અને સ્માર્ટ બનાવશે નહીં, પરંતુ ભારતને ટેકનોલોજી, ડિજિટલ અર્થતંત્ર અને આર્થિક વિકાસના ક્ષેત્રમાં નવી દિશા આપવાનું પણ મહત્વપૂર્ણ કામ કરશે. આ કાર્યક્રમમાં કંપનીના વર્તમાન ક્લાયન્ટ્સ, બિઝનેસ પાર્ટનર્સ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ અને ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતોએ હાજરી આપી હતી. આ દરમિયાન નવા સોફ્ટવેરનું લાઇવ પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું, જેમાં AI, RFID, ઓટોમેશન અને સિક્યોરિટી અને ERP સિસ્ટમના ફીચર્સ તથા ઉપયોગિતા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. 25 વર્ષની સફળ યાત્રા બાદ હવે કંપની નવી ઓળખ, નવી ટેકનોલોજી અને ડિજિટલ ઇનોવેશન સાથે ભવિષ્ય તરફ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. અલ્ફા ઇવોલ્વ ન્યૂ આઇડેન્ટિટી ન્યૂ એરા કાર્યક્રમને કંપનીના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેકનોલોજી વિસ્તરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હું નરેન્દ્ર લુણાગરિયા, કંપની અલ્ફા બારકોડ ફાઉન્ડર એન્ડ કંપની CEO. તો જે રીતે જે બ્રીફ આપી, હવે એ તો કન્ટિન્યુ છે જ અમારું ERP, અને જોડે જોડે બનો કે આમાં જે એક નવું જે એડ કરી છે એમાં RFID ટેકનોલોજી છે. તો RFID ટેકનોલોજી બી અત્યારે માનો કે જે રીતે લોકોમાં નવો જે રિક્વાયરમેન્ટ છે, તો એનું બી અમે એનું ફૂલફિલમેન્ટ આપી શકીએ, જેનાથી ઇન્ડસ્ટ્રીને ઇન્વેન્ટરી કંટ્રોલ અને ઘણી બધું ઓટોમેશન અને સિક્યુરિટીના પોઈન્ટ ઓફથી જે ટેકનોલોજી ઘણી બધી બેનિફિટ થશે. અને બાકી જોડે જોડે અમારી પાસે માર્કેટિંગના ડિજિટલ માર્કેટિંગના ટૂલ્સ બી છે, જે બિઝનેસ માટે એક જે ઇકો સિસ્ટમ જે કહેવાય, બરોબર, કે એ કમ્પ્લીટ બિઝનેસ સોલ્યુશન અમે અમારી પ્રોડક્ટ અને અમારી સર્વિસ થ્રુ જે ઇન્ડસ્ટ્રીમાં જે કામ કરી છે એમાં આપી શકીએ. અત્યારે માનો કે જે ટોટલ જે ક્લાયન્ટ છે એમાંથી 70% ગુજરાત છે અને 30% જે છે એ આઉટ ઓફ ગુજરાત છે. તો હવે ડે બાય ડે માનો કે જેમ તમે એક્સપાન્ડ કરી છે, તો હવે ત્યાંનો બિઝનેસ બી વધશે, તો આગળ જતા માનો કે ધીમે ધીમે રેશિયો, કારણ કે ગુજરાતની સામે માનો કે બીજા ઘણા બધા મોટા સ્ટેટ છે, અને ત્યાંથી જો અમારો બિઝનેસ જો આવશે તો આગળ જતા અમારું જે
બિઝનેસ છે એ 70-30 બી થઈ શકે, કારણ કે ઘણું બધું છે પોટેન્શિયલ માર્કેટ. અમારી કંપની છેલ્લા 25 વર્ષથી એક ERP સોલ્યુશન માટે કામ કરી રહી છે. અમે અત્યારે પર્ટિક્યુલર ગાર્મેન્ટ જ્વેલરી અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટેની સોફ્ટવેરના 100% જે ઓટોમેશનના ટૂલ્સ હોય એ અમે એના ડેવલપ કરીએ છીએ અને એની રિલેટેડ અમે એની સર્વિસ આપીએ છીએ અને એને રિલેટેડ જે બી એના મોડ્યુલ્સ હોય એ ડેવલપ કરીએ છીએ. અને હવે અત્યારે અમે કરવા જઈ રહ્યા છીએ એક નવી ટેકનોલોજી માટેની નવી એક ERP વેબ ક્લાઉડ બેઝ ERP અમે જે ડેવલપ કરી છે એના માટે અમે અત્યારે લોન્ચિંગ આનું એક નવી ERP નું કરી રહ્યા છીએ, જે અત્યારે AI બેઝ આખી ડેવલપ થઈ ગઈ છે. અને માર્કેટની અત્યારે કરંટ જે નીડ હતી, એને જે રિક્વાયરમેન્ટ હતી, જે માર્કેટમાં ટેકનોલોજીની જે નીડ હતી, એને સોલ્યુશન કરીને અમે આ એક નવી ટેકનોલોજીમાં નવું એક પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે. એના માટે અત્યારે અમારી એક ઇવેન્ટ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.